ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શિવ ભક્તોને હવે મારી નમ્ર વિનંતી છે કે બાકી રહેલા શ્રાવણ માસમાં હવે આપણે સવારે અને બપોરે બંને ટાઈમ કથાનું વાંચન કરીશું. તો આ બંને સમયે મારી કથામાં જોડાવો, કથાનું શ્રવણ કરો એવું આપને આમંત્રણ છે. ચાલો મિત્રો, આજે આપણે શિવ મહાપુરાણ કથાનું શરૂઆત કરીએ. તેની શરૂઆત શ્રી ગણેશપતિ બાપાના યાદ કરીને કરીએ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ માસમાં શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે. તો આજે આપણે શિવ મહાપુરાણમાં કૈલાસ સંહિતામાં 8મો અધ્યાયનું શ્રવણ કરીશું. સુપ્રભ હે વામદેવ મુનીશ્વર, તમે મહાભાગ છો. શિવ ઉપર તમારી ભક્તિ તથા શિવરૂપના જ્ઞાનીઓમાં તમે ઉત્તમ છો. 3 લોકમાં જે વસ્તુ છે તે કંઈ તમારાથી અજાણી નથી. માટે મનુષ્યના કલ્યાણાર્થે તમને પૂછું છું. આ જગતના સર્વ પ્રાણી નાના પ્રકારના શાસ્ત્રમાં મોહિત થઈ પરમેશ્વરની વિચિત્ર માયાથી છેતરાય છે, પણ પ્રણવના અર્થરૂપ મહેશ્વરને જાણતા નથી. હું જમણો હાથ ઊંચું કરું અને સત્ય કહું છું કે પ્રણવનો જે અર્થ છે તે શિવ છે. આ વાત સત્ય છે. જ્યાં મન અને વાણી પહોંચી શકતા નથી એવા તે ઈશ્વરને આનંદ જાણનાર મનુષ્યને ક્યાંયથી પણ ભય લાગતો નથી. જેનાથી જગત, વિષ્ણુ, ઇન્દ્ર, રુદ્ર વગેરે અનેક ઇન્દ્રિયો સમૂહ સહિત સર્વ ઉત્પન્ન થાય છે. જે કોઈ દિવસ કોઈથી પણ જન્મતા નથી. વીજળી, સૂર્ય અને ચંદ્ર જેને પ્રકાશ કરી શકતા નથી. જેની ક્રાંતિ આ જગત આખું પ્રકાશે છે. જે સર્વેશ્વર આશ્ચર્યથી સંપન્ન છે. જેનું મુમુક્ષુ ધ્યાન કરે છે. જે પ્રકાશના મધ્ય ભાગમાં રહે છે. જેની ઉત્તમ શક્તિ અંતઃકરણથી અજવાળાય છે. વળી નિર્ગુણ છે. સર્વ ગુણ ગૂઢ છે. કલા રહિત અને શિવરૂપ છે. શિવના 3 સ્વરૂપ છે. એક સ્થૂળ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું પયરૂપ. તે કલા રહિત સર્વદેવના આદિ દેવ સનાતન જ્ઞાન ક્રિયા સ્વરૂપ અને પરમાત્માના નામથી ગવાય છે. દેવના આદિદેવ સદાશિવ 5 મંત્ર રૂપ
મંત્રરૂપ મૂર્તિની નિવૃત્તિ આદિ 5 કલામય છે, જેનું શરીર શુદ્ધ સ્ફટિક છે, જેનું શરીર પ્રસન્ન શીતળ કાંતિવાળું પંચમુખ જેવું છે, જે 10 ભુજાથી અલંકૃત ત્રિનેત્ર ઈશાનરૂપ મુકુટયુક્ત પુરુષ મૂળ પુરાતન અધોર હૃદય વામદેવ ગૃહ્ય સદપાલ સાક્ષાત કાલાવાન કલારહિત સર્વજ્ઞ અને 6 શક્તિથી યુક્ત છે, જેની મૂર્તિ શબ્દ આદિ શક્તિથી હૃદય કમરમાં પ્રકાશિત છે, વામ ભાગમાં મનોમયી છે અને પોતાની શક્તિથી શોભાયમાન એવા શંકર છે. હવે મંત્ર આદિ 6 પ્રકારના અર્થ દ્વારા સમસ્તી અને યસ્તી અને વ્યસ્તી રૂપ વ્યાપક એવા પ્રણવનું સ્વરૂપ કહું છું. તેમાં પ્રથમ ઉપદેશનો ક્રમ કહી બતાવું છું. આ મનુષ્ય રૂપમાં 4 પ્રકારના મનુષ્ય છે. તેમાં 3 વર્ણને વેદનો અધિકાર છે અને વેદની બાહ્ય એવા શુદ્ર એવા સેવા માત્ર કરવાનો અધિકાર છે. 3 વર્ણના મનુષ્ય પોતાના આશ્રમમાં જે કહ્યું હોય તે શ્રુતિ અને સ્મૃતિમાં કયા પ્રમાણે વર્તવું, શ્રુતિ અને સ્મૃતિમાં જે કર્મ કહ્યું છે તે કરે તો અવશ્ય સિદ્ધિ મળે છે. વર્ણ અને આશ્રમના આચાર પ્રમાણે પરમેશ્વરની પુષ્પાદિ વડે પૂજા કરી ઘણા મુનિઓ મોક્ષ પામ્યા છે. ઋષિઓ બ્રહ્મચર્યથી દેવતા યજ્ઞ ક્રિયા વડે અને પિતૃઓ સ્વાધા વડે તૃપ્ત થાય છે, એમ શ્રુતિ કહે છે. આવી રીતે 3 ઋણથી મુક્ત થઈ વાન આશ્રમમાં જવું, ત્યાં સુખ દુઃખ આદિ તથા તાડું ઊનું સહન કરી ઇન્દ્રનો જય કરવો, તપસ્વી થઈ આહારને જીતીને લઈને સૂક્ષ્મ આહાર લઈ યમ આદિ યોગનો અભ્યાસ કરવો, એવી રીતે કરવો કે દ્રઢ થયેલી બુદ્ધિ કોઈ પદાર્થમાં મોહ પામે નહીં. આવી રીતે શુદ્ધ થઈ સર્વ કર્મનો ત્યાગ કરવો. સર્વ કર્મનો ત્યાગ કર્યા પછી જ્ઞાન પ્રયાણ થવું. જ્ઞાનમય શિવની પૂજા જીવન મુક્તિ આપનાર છે. અજ્ઞાનને માટે સર્વ શાસ્ત્રના તત્વને જાણનાર, વેદાંતના જ્ઞાનને પણ પાર જાણનાર ઉત્તમ સંન્યાસી છે. ગુરુ પાસે જઈ તેને સષ્ટાંગ દંડવત પ્રણામ કરી યત્નથી પસંદ કરવા, કારણ કે જે ગુરુ છે તે શિવ છે અને શિવ એ ગુરુની મૂર્તિ કહેવાય. આવો પોતાના મનમાં નિશ્ચય કરી આચાર્ય પાસે પોતાનો વિચાર જણાવવો. પછી તેની રજા લઈ 12 દિવસ પછી દૂધનું પાન કરીને રહેવું. શુક્લ પક્ષમાં ચતુર્થી કે 10મી હોય તે દિવસે વિધિ પ્રમાણે સવારે સ્નાન કરી શુદ્ધ થવું અને પોતાની નિત્ય ક્રિયા કરવી. પછી ગુરુને બોલાવી નાંદી શ્રાદ્ધ કરવું. વસુ નામ દેવ વિશ્વદેવના નાંદી શ્રાદ્ધમાં આવે. દેવ શ્રાદ્ધમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નામના 3 દેવતાઓ કહેવાય. ઋષિઓના શ્રાદ્ધમાં દેવયોની અને મનુષ્યથી થયેલા આવે છે. દિવ્ય શ્રાદ્ધમાં વસુરુદ્ર આદિત્ય આવે. મનુષ્યના શ્રાદ્ધમાં સણક વગેરે 4 મુનિઓ આવે. ભૂત શ્રાદ્ધમાં 5 મહાભૂત આવે તથા ચક્ષુ આદિ ઇન્દ્રિયો અને 4 પ્રકારનો પ્રાણી વર્ગ આવે. પિતૃના શ્રાદ્ધમાં પિતા અને તેના પિતા એવા 3 મનુષ્ય આવે. માતૃ શ્રાદ્ધમાં માતા પિતા માતામહી એવા વૃદ્ધ પ્રમાતામહી. પોતાના શ્રાદ્ધમાં 4 જણા આવે. પોતે પિતામહ આ સર્વ સંપત્તિ કહ્યા છે. માતામહના શ્રાદ્ધમાં માતામહ આદિ 3 આવે છે. દરેક શ્રાદ્ધમાં બ્રાહ્મણના જોડાને જમવા માટે નિમંત્રણ કરી તેના પગ ધોવા, પછી પોતે આચમન લેવું. પગ ધોતી વખતે નીચેનો મંત્ર ભરવો. સમસ્ત વહીપતે સમુસ્થિતા પલુ કાલમ ધૂમકેતુવતઃ અપાર સંસાર સમુદ્ર સેતુ પુનઃમંતુમાં બ્રહ્માંડ પાદમ સંસતે. સમસ્ત સંપત્તિથી પ્રાપ્તિનું કારણ ઉત્પન્ન થયેલી આપત્તિ સમૂહનો નાશ કરનાર અપાર સંસાર સમુદ્રથી સેતુથી એવી બ્રહ્મચર્યની રજ મને પાવન કરો. આપત્તિરૂપ ગાઢા અંધકારમાં સૂર્યમય માહિતી અર્થ આપવા કામધેનુ સમસ્ત તીર્થજલ જેવી પવિત્ર મૂર્તિ બ્રાહ્મણના ચરણની રજ મને પાવન કરો. આ સ્તુતિ કરી ભૂમિ ઉપર સાષ્ટાંગ નમસ્કાર કરી પૂર્વ સન્મુખ બેસી શિવના ચરણ કમળનું સ્મરણ કરવું. હાથ ધોઈ પવિત્ર કરી શુદ્ધ થઈ ઉપવતી પહેરી એક દ્રઢ આસન ઉપર બેસી 3 પ્રાણાયામ કરી આતિથ્ય આદિનું શ્રવણ કરવું અર્થાત તેનો સત્કાર કરવો. પછી વૈશ્વદેવ આદિ કર્મ કરવા. 8 પ્રકારના શ્રાદ્ધ બ્રાહ્મણ અને માતામહ વગેરે શ્રાદ્ધ તમારી આજ્ઞાથી કરી આવા સંકલ્પ કરી ઉત્તમ તરફ દર્ભને મૂકવો. પછી બ્રાહ્મણનું વરણ કરવા માટે બ્રાહ્મણના 2 હાથને પોતાના હાથથી સ્પર્શ કરવો. દેવો ક્ષણ પ્રિયંતતા એમ યજમાને બોલવું. તે સાંભળી બ્રાહ્મણે બોલવું. કરીશ્યામી એટલે ફરીથી યજમાનોએ બોલવું. તથા પાણતું ભવન એટલે બ્રાહ્મણે કહેવું. પ્રાપ્તવાને પછી યજમાને ક્ષમા માંગવી. અક્રોધેન શોચ પરે સતતમ બ્રહ્મચારીભી સર્વશ્યાસ વિકુમુક્તે કામકોદી વિજયનતે અસ્માકમ દેવકાર્યની સપાદ મેં વસિદતું. આવી રીતે સર્વત્ર વિધિ કરવો. આમ વરણ કરી ઉત્તમ તરફથી 10 મંડળ કરી તેના ક્રમ પ્રમાણે બ્રાહ્મણને બેસાડી તેના ચરણની અક્ષત કુમકુમ અને જલથી પૂજા કરી હાથમાં દર્ભ લઈ યજમાને કહેવું. વિશ્વે દેવાથે
ઇદમ આસનમ વિશ્વ દેવે આ માટે આ આસન છે એમ બોલે દર્ભનું આસન તેને આપવું. આવી રીતે નિંદા નાંદી સહજનો પણ વિધિ છે. તેમાં પણ યજમાને કહેવું કે ભવદ ભર્યા ક્ષણમ ક્રિયાતમ ભવંતો પ્રાપ્તાનમ. પછી બ્રાહ્મણે યજમાનને કહેવું પ્રાતો સંપૂર્ણ મસ્તુકમ. પણ યજમાને બ્રાહ્મણને કહેવું ભવંતુ ગતુયંતુ. આવી રીતે વર્ણવિધિ થયા પછી શુદ્ધ કેળના પાંદડાને ધોઈ અન્ન આદિ ખાવાના પદાર્થોને તેમાં મૂકવા. તેની નીચે દર્ભ પાથરવા. પછી તેમાં પાણી છાંટી દરેક પાત્રને પોતાના હાથથી લઈ પૃથ્વી તે પાત્રો ધો. વિદ્વાન બ્રાહ્મણ મુમુતે તે મુજોમી સ્વાહા આમ ભણી તેમાં દેવતા હોય તેને ચતુર્થ નામોચ્ચાર કરી હાથમાં જલ લઈ સ્વાહા એમ ભણી દેવતાઓને અર્પણ કરવા. આ પતિ વખતે છેવટમાં નમઃ એમ બોલવું. પછી શિવ પાસે ક્ષમા માંગવી. અર્થ જેના ચરણ કમરમાં સ્મરણ કરવાથી અને લક્ષ્મીયુક્ત નામના જપથી ઓછું કર્મ હોય તે પૂર્ણ થાય એવા ઉપાયુક્ત શિવને નમું છું. પછી યજમાનને કહેવું કે મેં નાંદી સહજ કર્યું તે પૂર્ણ થયું. એટલે બ્રાહ્મણે કહેવું કે અસ્તુ. અહીં યજમાને પોતાના હાથમાં રહેલી જલ હેતુ મૂકી ભૂમિ ઉપર બ્રાહ્મણોને સષ્ટાંગ દંડવત ઊભા કરી થઈને કહેવું અમૃત ભવંતુ. પછી રુદ્ર સૂક્તમાંથી અજ્ઞા વિષ્ણુ સજયો છે ઇત્યાદિ એકાદશ ચમક પુરુષ શુદ્ધ ભણી મનમાં સદાશિવનું ધ્યાન કરી પંચ પરમેષ્ઠી સ્વરૂપ શંકરના મંત્રનો જપ કરવો. પછી બ્રાહ્મણને જમવાનો હુકમ કરવો. બ્રાહ્મણ જમી રહે એટલે રુદ્ર સૂક્ત ભણવું. અમૃતા વિધાનમાં શ્રી સ્વાહા ભણી ઉત્તરનું આપોસાન મુકાવવું. પછી યજમાને પોતાના હાથ અને પગ ધોઈ જ્યાં પિંડ મૂક્યા હોય ત્યાં જઈ પૂર્વાભિમુખે બેસી 3 પ્રાણાયામ કરવા. પછી હાથ જલ લઈ સંકલ્પ કરવો કે નાંદીમુખ શ્રાદ્ધમાં અંગના પિંડ દાન કરીશ. આમ સંકલ્પ કરી દક્ષિણથી લઈ ઉત્તર સુધી 9 લીટી કરી નવી અને જવી અને તે ઉપર દર્ભને પૂર્વ તરફ અગ્રભાગ આવે તે રીતે પાથરી જવા. પછી દક્ષિણથી 5 દેવતાના સ્થાન હોય તેમાં 3 સ્થાનમાં મૌન રહી અક્ષરતઃ જળ સહિત પિંડ મૂકવા અને બીજા સ્થાનમાં માર્જન કરવું. અર્થ એમ ભણી પુત્રોને જલ અને અક્ષરતઃ સહિત પિંડ આપવા. આ પછી દેવાદી 5 સ્થાનમાં પિંડ આપવા. પછી જે દેવને પિંડ આપવા તે દેવને ચતુર્થી વિભક્ત લગાડીને આપવા. પછી મુખ પિંડ પ્રત્યે સ્થાન મૂકવા. તે 5 સ્થાનમાં જ મૂકવા. પિતૃના 5 સ્થાનમાં પિંડ આવતી વખતે છાનામાંના પિંડ આપવા. પિંડદાનનો વિધિ પોતાના ગૃહસ્થમાં કહ્યા પ્રમાણે કરવો. પિંડદાનને અંતે જલ અક્ષતર છાંટવા. પછી સદાશિવનું હૃદય કમરમાં ધ્યાન કરવું. ધ્યાન પછી એ ભણી બ્રાહ્મણને નમસ્કાર કરી પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપી ક્ષમા માંગી તેને રજા આપી. પછી જે પિંડ હોય તે કાઈને આપવા અથવા જળમાં નાખવા. પછી પુણ્ય વાંચન કરી પોતાના નાતીલા સાથે ભોજન કરવું. બીજે દિવસે સવારે ઉઠી પોતાની નિત્ય ક્રિયા કરી છોડ કર્મ કરાવી ઉપવાસ કરવો. પણ કાખ અને ગુહ્ય ભાગના કેસ કાઢવા નહીં. શોળ કરાવીને સ્નાન કરવું. ત્યાર પછી શુદ્ધ વસ્ત્ર પહેરી 2 વાર આચમન લેવું. પછી ભસ્મ ધારણ કરી 2 વાર આચમન લેવું અને પુણ્યવાહન કરાવવું. પછી તે જલનું પણ પોષણ કરાવી પોતે શુદ્ધ થવું. હોમની વસ્તુ સાથ માટે આચાર્યની દક્ષિણા માટે ધનને અર્પણ કરી શંકર અને બ્રાહ્મણને ધન અર્પણ કરવું. ભક્તને ગુરુ રૂપી શિવ દક્ષિણા આપવી. વસ્ત્ર આદિ સર્વ વસ્તુ આપી ભૂમિ ઉપર પડીને દંડવત પ્રણામ કરવા. દોરી કોપીન વસ્ત્ર દંડ આદિ શુદ્ધ કરેલી વસ્તુઓ અને સમૃદ્ધિ વગેરે હોમના દ્રવ્ય લઈ નદી કિનારે પર્વત ઉપર શિવાલયમાં અરણ્યમાં કે ગોદારીમાં ઉત્તમ સ્થાને શોધવું ને તેમાં જવું. આમ 4 વેદનું અધ્યયન કરી આ ગુણોનો ઉચ્ચાર કરી આવી રીતે વેદ છંદ જ્યોતિષ શાસ્ત્રનો પથ કરી વૃદ્ધિ રાધે વ્યાકરણ સૂત્રનો પાઠ કરવો. એવી રીતે ધર્મશાસ્ત્ર અને વેદાંતનો પાઠ કરવો અથવા તો કેવળ વેદનો પાઠ કરવો. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ હૃદયાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૌમ્યાય નમઃ. ઓમ પ્રજાપત્યય નમઃ. ઓમ આત્મને નમઃ. ઓમ અંતરાત્માય નમઃ. ઓમ જ્ઞાનમય નમઃ. ઓમ પરમાત્માય નમઃ એમ ભરી સાધુની ગુઠી ભરીને તે ભક્ષણ કરવું. પછી ઓકાળથી 2 આચમન લઈ નાભીને સ્પર્શ કરી ઓમ આત્માને ન સ્વાહા નમઃ સ્વાહા. ઓમ આત્માને નમઃ સ્વાહા. ઓમ જ્ઞાનાત્મે નમઃ સ્વાહા. ઓમ પરમાત્મે નમઃ સ્વાહા. ઓમ પ્રજાપત્યે નમઃ સ્વાહા. પછી દૂધ ઘી અને જલનું 3 વાર ઓકાર મંત્રથી પ્રાશન કરી 2 વાર આચમન કરવું. પછી પૂર્વાભિમુખ બેસી 3 પ્રાણાયામ કરવા. ઇતિ શ્રી મહાપુરાણે કૈલાસ સહિતામાય ઉત્તર ભાગ્યે ઉજ્જર ભાષામાં અષ્ટમો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી
શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શિવ મહાપુરાણ કથાના આ સવારના ભાગમાં આપ સર્વ શિવ ભક્તોને મારે એક જ નમ્ર વિનંતી છે કે આજથી આપણે શિવ મહાપુરાણ કથાનું બપોરે પણ વાંચન કરશું. બપોરે એટલે કે બપોરે 3 વાગ્યાથી આપણે શિવ મહાકથાનું વાંચન કરશું, જેથી કરીને જે મિત્રો સવારે એમાં જોડાઈ નથી શકતા તેઓ પર બપોરે પણ જોડાઈ શકશે. અને એ રીતે હવે આપણે શિવ મહાપુરાણ શ્રાવણ માસમાં જે બાકી રહેલા દિવસો છે તેમાં આપણે સવારે અને બપોરે બંને સમયે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરશું. તો મિત્રો ચાલો હવે આપણે આગળ અધ્યાય 9માંનું વાંચન કરીએ. સુબ્રમણ્યમ. મધ્યાહન સમયે સ્નાન કરી મનને નિયમમાં રાખી ગંધ પુષ્પ અને અક્ષત આદિ પૂજાના દ્રવ્યો લઈ નૈઋત્યના વિઘ્નોનો નાશ કરનાર ગણપતિની પૂજા કરવી. પ્રથમ ગણપતિ સ્વાહા એ મંત્રથી ગણપતિનું આહ્વાન કરી રક્તવર્ણ મહાકાય અને સર્વ આભરણથી શોભાયમાન પાસ અંકુશ અને દાંતને કર્ણકમલથી ધારણ કરતા સમય એવા ગજાનંદનું ધ્યાન કરવું. આવી રીતે ધ્યાન કરી ગંધ પુષ્પ અને અક્ષરથી પૂજા કરવી. દૂધ પાક કુંડલા નારિયેલ અને ગોળ વડે નૈવેદ્ય કરી નમસ્કાર કરી નિર્વિઘ્ન પ્રાર્થના કરવી. પછી પોતાના ગૃહસૂત્રમાં કહ્યા પ્રમાણે ઉપાસનાએ લીધેલા અસ્વસ્થ અથવા તો અગ્નિહોત્રમાં અગ્નિમાં હોમ કરી વગેરે જે અગ્નિ હોય અગ્નિતંત્ર હોય તે કરવું. ભૂ સ્વાહા એમ ભણી સૂત્રથી પૂર્ણ આહુતિ આપી કે તે કર્મ સમાપ્ત કરવું. પછી સાયકાલ સુધી આરસ ત્યજી ગાયત્રીનો જપ કરવો. પછી સ્નાન કરી સાયકાળનો સંધ્યાનો જપ કરવો. પછી સાયકાળનો ઓમ આપી મૂકે ગુરુ પાસે જઈને નમસ્કાર કરી ચરુ તૈયાર કરી સમૃદ્ધિ અન્ન અને ઘીનો રુદ્ર સૂક્ત તથા સદોજાત આદિ પંચબ્રહ્મના મંત્રથી હોમ કરવો. પછી અગ્નિના સાપ એવા સદાશિવની ભાવના કરવી. ગૌરીના મંત્ર વડે હોમ કરી ગૌરીનું સ્મરણ કરવું. પછી અગ્નેય શિવ સુકૃતે સ્વાહા એમ ભણી એકવાર આહુતિ દેવી. આવી રીતે અગ્નિમાં હોમ કરી દઈ એક વસ્ત્ર મૃગ ચર્મ દર્ભ એવી રીતે ઉપરા ઉપરી ગોઠવેલા આસન ઉપર બેસી મુખે 4 ઘડી રાત્રિ સુધી ગાયત્રી જપ કરવો. પછી જો શક્તિ હોય તો સ્નાન કરવું, નહીં તો ભસ્મથી સ્નાન કરી અગ્નિ ઉપર ચરો તૈયાર કરી ઉત્તર તરફ ઉતારી ઘી સાથે મેળવી. પછી ઓમકારયુક્ત રુદ્ર સૂક્ત અને પંચબ્રહ્મનો જપ કરી શંકર ચરણમાં ચિત્ત રાખી ઓમ પ્રજાપત્યે સ્વાહા, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ વિશ્વેભદવે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા આવી રીતે ભણીને હોમ કરવો. પછી પુણ્યાવાહન કરી અગ્નેય શિવ સ્કૃતે સ્વાહા એ મંત્ર ભણી અગ્નિમાં એક આહુતિ આપી. પછી પ્રાણાયામ સ્વાહા, અપનાય સ્વાહા, સામાનાય સ્વાહા, ઉપનાય સ્વાહા, બનાયાય સ્વાહા આવી રીતે 5 વાર ભણી ઓમ કરવો. રુદ્ર સૂક્તથી પંચબ્રહ્મ સૂક્તથી પોતાની શાખા પ્રમાણે સમધિ અને આજ્યનો મહેશ આદિ 4 વ્યૂહમાં નામ લઈ હોમ કરવો. પછી અગ્નેય શિવ કૃતે સ્વાહા એમ ભણી સમધિ અને આજમેનો હોમ કરવો. પછી રુદ્ર સૂક્ત પંચબ્રહ્મના મંત્ર અને મહેશ આદિ 4 વ્યૂહના મંત્ર ભણવા પોતાની શાખા પ્રમાણે અને ફરી અગ્નિમાં હોમ આપી જે દેવતા મુખ્ય હોય તેના નામ લઈ દાન આપવા. આવી રીતે આ અગ્નિનું કાર્ય કરી 26 તત્વમય આ દેહલીનમાં એવા આત્માની શુદ્ધિને એમ ભણી વિરજા હોમ કરવો. આત્મતત્વને શુદ્ધ કરવા માટે આરુણા કેતુક નામના તો તૈતરીય આનયકની અંદ્રભદ્ર પાઠક ભણવા. અષ્ટમના યામ ઉત્તરાયણ ત્યાંથી માંડ અર્થ પુરુષ સપ્ત પુરુષ ત્યાં સુધીના મંત્ર કર્મ પ્રમાણે ભણીને ગીત થતા ચરવું લઈ મન મુખે શિવચરણનું સ્મરણ કરી પૃથ્વી અપ તેજ વાયુ આકાશ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વાણી નેત્ર કર્ણ જીવ્યા ત્વચા મસ્તક 2 પડખા ઉદર જાંગ ત્વચા મેદ મજ્જા વગેરે 7 ધાતુ અપમાન વ્યાન ઉદાન અને સમાન એ 5 પ્રાણ અનન્ય પ્રાણાયામ મનોમય વગેરે 5 શરીરના કોષ મન વીર્ય બુદ્ધિ અહંકાર ખ્યાતિ સંકલ્પ સત્વ રજ તમ અને પ્રકૃતિ અને ભોક્તા પ્રણાને પ્રાપ્ત થયેલા ભગવાન શંકરના નિયમિત કાલ સહિત પ્રાપ્તિ વિદ્યા અને કલા આ 5 માયા તત્વથી ઉત્પન્ન થયેલી 5 કલાનો અતરંગ કહેવાય છે. માયાને જ પ્રકૃતિ કહી અને તેનાથી આ પંચતત્વ ઉત્પન્ન થાય છે. તે તત્વ વિશે વેદમાં કહ્યું છે કાલ સંભવો નિયતિ કાલ સ્વભાવ અને દેવ માટેના ઉપરના કહેલા પંચતત્વને શિવક કચુક કહેલા છે. એ 5ને ન જાણે તે વિદ્વાન છતાં પણ મૂર્ખ જાણવો એ પુરુષ છે અને નીચેની નિયતિ છે એ જ માયા જાણવી તે કાગડાની આંખની માફક પુરુષની બંને બાજુએ રહેલી છે. તેથી નિયતિ અને માયા
આયા એ બે નામ પડેલ છે અર્થ માટે શુદ્ધ વિદ્યા મહેશ્વર સદાશિવ શક્તિ અને શિવ આવા 5 તત્વને શિવ તત્વ કહે છે. હે મુનીશ્વર, આજે શિવ તત્વ કહેવાય અને તે વિશે વેદમાં કહ્યું છે પ્રજ્ઞાન બ્રહ્મ ઉત્તમ, જે જ્ઞાન તે જ બ્રહ્મ કહેવાય. માટે પૃથ્વીથી માંડી શિવ તત્વ પરે સકલ તત્વના જ્ઞાનરૂપ શિવ તત્વ છે. તેથી માયા દ્વારા શુદ્ધિ કરતી વખતે અજ્ઞાત મંત્રનો ભણવાના તે હું તમને જણાવું છું. આવી રીતે પોતાની શાખામાં કહેલા વિવિધ પ્રમાણે પ્રથમ તંત્ર કર્મ કરી ઘીની સાથે મળેલા 4 પુરુષનું પ્રાશન કરીને, એટલે કે યજ્ઞમાં હોમતા જે ચરુ હોય તેમાંથી ખાસ સુવર્ણ વગેરે વિશેષ દક્ષિણા આપ્યા પછી બ્રહ્માની ઉત્થાનમાં કરી પાતકાનું નિત્યકરણ કરવું. સમાસિચ તુમ ઋતમ સુદમ બૃહસ્પતિ વગેરે મંત્રનો જપ કરવો. પછી યાતે અગ્નિ તે એ મંત્ર ભણી અગ્નિમાં પોતાનો હાથ તપાવી અદ્વૈત એવા પરમાત્માના નિવાસભૂત આત્મા વિશે મૂકીને પછી પાતળ સંધ્યા સૂર્યની ઉપાસના કરવી. ઉપાસના કર્યા પછી નાભી સુધી જલમાં બેસી ગાયત્રીનું ધ્યાન કરવું. જે અગ્નિહોત્રી હોય તેને પ્રજાપત્ય ઇષ્ટિ સ્ત્રોત અગ્નિમાં સારી હોમ દક્ષિણા વગેરે આચાર્યને આપી પોતાના વિશે અગ્નિને સ્વીકાર. બ્રાહ્મણ હોય તેને સંન્યાસ ગ્રહણ કરવો. ગાયત્રીની ઉપાસના કરનારે જલમાં નાભી સુધી બેસી પ્રથમ ગાયત્રી મંત્રનું ધ્યાન કરવું અને ત્યાર પછી નીચે પ્રમાણે બોલવું. તત્વસી વનયમ સાવિત્રી પ્રવેશ્યામ વિ સૌવરમ એમ કહેવું. પછી ભગવદેવસ્ય ધીમહિ પ્રવેશ્યામી ભૂવરમ કહેવું. ધિયો યો ન પચોદયા ગાયત્રી પ્રવેશ્યા મિશ્વરમ છેવટે કહેવું. પછી તસ્ય વિતુવર્ણ્યમ ભગવદેવસ્ય ધીમહિ સાવત્રી વેશ્યામી ભૂરહુ. પછી ધિયો યો ન પચોદયા સાવિત્રી પ્રવેશ્યા વિમુહુરમ કહેવું. છેવટે તસ્ય વિતુવર્ણ્યમ ભગવદેવસ્ય ધીયોમય પચોદયા સાવિત્રી પ્રવેશ્યામી સૂચોયામી. એવી રીતે ગાયત્રી મંત્રને ભણવી. ગાયત્રી સાક્ષાત શંકરના અર્ધાંગના છે. તેને 5 મુખ છે, 10 ભુજા છે, 3 વેદ, 5 નેત્ર વડે શોભાયમાન છે. 9 રત્નના મુકુટમાં ચંદ્રમાની કલારૂપી આભૂષણ છે. શુદ્ધ પતિત જેવા શ્વેત છે. 10 આયુધને ધારણ કરે છે. હાર, બાજુબંધ, કડા, કટી મેલખા અને નુપુર વડે સંગાળેલા છે. દેવ, ગંધર્વ, ઋષિ, દાનવ અને માનવ વડે નિરંતર સેવાયેલા સર્વત્ર આત્મરૂપે વ્યાપેલા શંકરની ધર્મપત્ની રૂપ મનોહર શંકર રૂપ ગાયત્રી દેવીને જે અનાદર કરે તે મહાધોર નરકમાં પડે છે અને અસંખ્ય કલ્પ પડે તેમાંથી તેનો ઉદ્ધાર થતો નથી. ગાયત્રી દેવી ઓકારથી ઉત્પન્ન થયેલા છે અને તેનો લય પણ ઓકારમાં જ થયેલો છે. તે ગાયત્રી ઓમ ભૂભુવ સ્વઃ જે વ્યહતી તેમાંથી થયેલી છે તેમાં તેનો લય થયો છે. ઓમકાર સર્વ વેદમાં મુખ્ય છે અને તેનો અર્થ શિવ છે. શિવ એટલે પ્રણવ જાણવો અને પ્રણવને શિવ જાણવો. કારણ કે વાચ્ય અને વાચક બંનેનો ઘણો ભેદ હોતો નથી. માટે મોટા યોગીઓ અંતઃકરણમાં એક જ જગત મુખ્ય કારણ છે ઓમકાર રૂપ હૃદયકાળમાં બિરાજમાન એવા શિવનું ધ્યાન કરે છે. એવી રીતે તેના ઓકારમાં ગાયત્રીનો લય કરી અહમ વૃક્ષામી રેવા એ અનુવાદનો અને યક્ષમ આશુમે એ અનુવાદનો ક્રમ પ્રમાણે સુપ્ત પેગો માય ત્યાં સુધી જપ કરી ઈચ્છા, પુત્રેષણા, વિશ્લેષણા અને લોકેષણા આવી 3 ઈચ્છા પ્રમાણે તૃષ્ણનો ત્યાગ કરવો. તેનો વિધિ બતાવું છું. પુત્રેષણાયામ વિમુક્તય હું પુત્રથી વિછૂતો થયો છું. વિશ્લેષણાયામ નાણાથી ઈચ્છાથી હું છૂટો થયો છું. હું લોકેષણાથી છૂટો થયો છું. આ મંત્ર ભણીને પછી સૃષ્ટિ, સ્થિતિ અને લયના પ્રક્રમ પ્રમાણે પ્રથમ ઓમ ભૂ સંન્યાસામ, પછી ઓમ ભૂ સંયતમા, ઓમ સુવા સંમતમ. આવી રીતે પ્રથમ મંદ, પછી જરા ઊંચા સ્વરે અને છેવટે ઊંચા સાદે આવી ભણીને છેવટે ઓમ ભૂર ભુવ સ્વ સતન્યામ એમ ભણવું. પછી શંકરનું ધ્યાન કરી શ્રેષ્ઠ મંત્ર ધીમે ધીરે જરા ઊંચે સાદે અને સરથી સાવધાન મન રાખીને ભણવું. પછી ભૂતઃ સર્વભૂતેમ અસ્મય સ્વાહા આમ મંત્રનો જપ કરવો. પછી હાથમાં જલ લઈ એક અંજલિ પૂર્વ દિશામાં આપી ગાયત્રી મંત્રને ભણી શિખા અને જનોઈને બહાર કાઢી ભૂમિ ઉપર મૂકીને 7 પગલા આગળ ચાલુ. પછી ગુરુ કહે ત્યારે ઉભું. હે મહારાજ, લોકોનો વ્યવહાર જાણવા માટે એક લંગોટી અને એક દંડ ગ્રહણ કરવો એમ કહી તે આપે એટલે કંદોરો અને લંગોટી ગેરુમાં રંગેલી હોય તે પહેરી 2 વાર આચમન લેવું. એટલે ગુરુ શિષ્યને ઇન્દ્ર વસ્ત્ર શ્રી મા ગોપાય એ મંત્ર કહે તે પોતે ભણી સખા મા ગોપાયામાં એ મંત્ર ભણીને
દંડને ગ્રહણ કરવો, પછી શંકરના ચરણ કમલમાં જઈ તેનું ધ્યાન કરી 3 વાર પ્રણામ કરવા અને 3 વાર ઊભું થવું, પછી 2 હાથ જોડી ગુરુની પાસે જઈ બેસી જવું રહ્યું. કર્મમાં આરંભથી પહેલા આંબળા જેવડા છાણના ગોળા કરી સૂર્યના કિરણમાં સૂકા હોમની અગ્નિમાં તેને મૂકવા. હોમ થઈ ગયા પછી તેને ભસ્મ લઈ રાખી મૂકવા. તે ભસ્મ વિરજાનંદની કહેવાય. તેમાં ગુરુએ ભસ્મ લઈ અગ્નિ ઇત્યાદિ મંત્ર ભણીને મસ્તકથી ચરણ પડે આખા શરીરને સ્પર્શ કરી ઈશાન સર્વે ધ્યાનો વગેરે 5 મંત્રો ભણી મસ્તકથી આખા શરીરમાં પ્રમાણે વિધિ પ્રમાણે ચોડી ત્યાપુષ એ મંત્ર ભણીને ત્રિપુટ કરવું. પછી હૃદય કમળમાં પાર્વતી સહિત બિરાજમાન એવા શંકરનું ધ્યાન કરી ગુરુએ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકવો અને તેના જમણા કાનમાં સ્થૂલ, સૂક્ષ્મ અને ક્ષમ એવા ભેદવાળા પ્રણવનો ઉચ્ચાર કરવો અને તેના 6 પ્રકારનો અર્થ પણ ગુરુએ શિષ્યને કહી દેવો. પછી શિષ્યએ વારંવાર દંડવત પ્રણામ કરી વેદાંતના અર્થમાં કહ્યા પ્રમાણે ગુરુને અનુસરી સર્વ શિવ તત્વને જાણવું, શિવ રૂપના જ્ઞાનનું શ્રવણ અને મનન એ દિવ્યના આસન કરવું. પછી પ્રાતઃકાળનું કર્મ કરવું અને જપ કરવો વગેરે કરવું. આ ગુરુ કરાવે અને શિષ્ય કરાવે. કૈલાસ સ્પષ્ટ નામના મંડળમાં શિવશાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે પૂજા કરવી. જો પોતાની વિશે કર્મ કરવાની શક્તિ ન હોય તો ગુરુએ પૂજેલું સ્ફટિક મણી શિવલિંગ સિંહાસન પર સહિત રાખી તેની પૂજા કરવી અને તે શિવમૂર્તિ પાસે એવી પ્રાર્થના કરવી કે મહારાજ પ્રાણ જશે ત્યારે તો મારું માથું કપાશે તો પણ ભગવાન ત્રિલોચન શંકરની પૂજા કર્યા વિના જમીશ નહીં. આમ 3 વાર ગુરુ પાસે બોલી નૃત્ય મંત્રને મનમાં ભણી રાજી થઈ સ્ફટિક મણીના લિંગમાં 5 આવરણથી પરમ ભક્તિ વડે શંકરનું ધ્યાન કરવું. ઇતિ શિવ મહાપુરાણે કૈલાસ સહિતામાય ગુજ્જર ભાષામાં 9મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 10મો અધ્યાય વામદેવ. સમગ્ર જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર વિશ્વેશ્વરના પુત્ર નત મનુષ્યની પીડાને દૂર કરનાર એ કાર્તિક સ્વામી ઇષ્ટફળને આપનાર 6 પ્રકારના અર્થ કયા છે? એ મહારાજ તેનું જ્ઞાન શું છે? તે મંત્ર કોને પ્રતિપાદન કરે છે? તે જાણવાથી શું ફળ મળે છે? આ સગળું ન જાણવાથી શું શિવ શાસ્ત્રમાં ભૂલી પડ્યો છું? એ આપ પાસેથી શિવ સંબંધી અદ્વૈત જ્ઞાનની અમૃત પાન કરી નિવૃત્ત આપીશ. આપના ચરણમાં શરણ આવેલો છું. મારી ઉપર કૃપાદ્રષ્ટિ કરી અનુગ્રહ કરો. મુનિન્દ્રનું આવું વચન સાંભળી જ્ઞાન શક્તિને ધારણ કરનાર સુબ્રમણ્યમ અને બીજા શાસ્ત્રોને ત્રાસ કમાડનાર વચન બોલ્યા. સુબ્રમણ્યમ, હે મુનિ સાધુ, તમે મને પૂછો છો તે ઉપરથી તમને શંકરનું સમષ્ટિ અને વ્યસ્તિત રૂપ જ્ઞાન કહી બતાવું છું. એ સ્ત્રોત પ્રણવના અર્થરૂપ સ્વરૂપ અને વિસ્તારથી હું કહું છું. તેના અર્થ 6 જાતના છે. તેમાં પ્રથમ મંત્ર રૂપ અર્થ છે, બીજો તંત્ર રૂપ અર્થ છે અને છઠ્ઠો શિષ્યના સ્વરૂપને બતાવનાર છે. આ 6 અર્થ કહી બતાવ્યા. તેમાં પ્રથમ મંત્રનું સ્વરૂપ તમને કહી બતાવું છું. મુખ્ય સ્વ આકાર છે, પછી પંચ સ્વ ઉકાર છે, ત્યાર પછી મકાર છે, ત્યાર પછી બિંદુ છે અને છેવટે નાદ છે. આ સમસ્ત રૂપ શિવનું રૂપ ઓમકાર છે. તે વેદમાં મુખ્ય મંત્ર ગણાય છે અને તેમાં સગરો વેદ સમાયેલો છે. આવા નાદ સમસ્ત દ્રષ્ટિ રૂપે અને બિંદુની આદિ જે અકાર ઉકાર અને મકાર છે તે શિવના વાચક પ્રણવ મંત્રના વ્યષ્ટિ રૂપે રહેલા છે. હવે મંત્રનું સ્વરૂપ તમને કહી બતાવું છું. સર્વની નીચે પીઠ માંડવો અને તેની ઉપર પ્રથમ સ્વર અ બોલવો, તેની ઉપર ઉ લખવું અને તે ઉપર મ લખવું, તેને મકાર આમસ્તક ઉપર બિંદુ લખવું. આવી રીતે મંત્રને લખી આખા મંત્રને પ્રણવની વીંટી લેવો. હવે શંકરે ગૂઢ કહેલો દેવાર્થ વાચક મને તમને કહી બતાવું છું. સદો જાતમ પદયામી ત્યાંથી માંડીને શિવોમે અસ્તુ સદા શિવોમ ત્યાં સુધી વેદની શ્રુતિ પણ ગ્રંથ બ્રહ્મનો વાચક પ્રણમ ઓમ છે એમ સ્પષ્ટ કહે છે. 5 બ્રહ્મરૂપ સૃષ્ટિ રૂપ સૂક્ષ્મ મૂર્તિ શિવની મૂર્તિ કહેવાય છે. કોઈને શંકા થાય કે એકામી દેવાતી બ્રહ્મ એક જ છે. શિવનો મંત્ર જેમ વાચક તેમ શિવ મૂર્તિનો પણ વાચક છે, માટે તે પંચરૂપ છે. તેમાં કોઈ પણ સંદેહ નથી. મૂર્તિ અને મૂર્તિમાનમાં બહુ ભેદ નથી. પહેલા ઈશાન મુકુટ પલે વગેરે શ્લોકથી શિવની મૂર્તિ પ્રતિપાદન કરે છે. હવે શિવના 5 મુખ તમને કહી બતાવું છું. પ્રથમથી લઈ સદોજા પ્રયત્ન તેના 5 મુખ છે. ઈશાનના પુરુષથી માંડીને સદોજા પ્રયત્ન 4 સ્વરૂપ છે અને ઈશાન બ્રહ્મ પર પંચ બ્રહ્મમાં સમસ્ત રૂપ છે. પુરુષથી લઈ સદોજાત પ્રયત્ન જે રૂપ છે તે વસ્તી રૂપ છે. આ 5 ક્રમ અનુગ્રહમય છે અને સંસારની 5 વસ્તુનું કારણ છે. અનુગ્રહ 2 પ્રકારનો છે. એક ઉત્પત્તિ લય અને લય ઉરૂપ અથવા બીજો મુક્તિ આપનાર છે. આ શંકરના 2 કૃત્ય તમને કહી બતાવ્યા. અનુગ્રહ છતાં પણ તે સંસારના 5 કાર્ય કરે છે અને તેમાં સદોજાત વગેરે દેહ અનુગ્રહનું ચક્રમાં પણ શાંતિ અને અતીત
કલા રહેલી છે, જે પરમ પદ છે તે સદાશિવથી વ્યાપ્ત છે. જો ભક્તિ ભાજન સદાશિવના ઉપાસક પરમના મનમાં વાળા સંન્યાસીઓ સદાશિવની સાથે પરમ પદ પામે છે અને ત્યાં બ્રહ્મરૂપી દેવીની સાથે મોટા ભાગને ભોગવી જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે શિવ રૂપમાં લય પામે છે. વેદમાં કહ્યું છે તે પ્રમાણે જ્યારે પ્રલય થાય છે ત્યારે સર્વલોકમાં જાય છે. સદાશિવનું ઐશ્વર્ય સમષ્ટિ રૂપ છે. અથર્વ ઉપનિષદમાં પણ કહ્યું છે કે સર્વ ઐશ્વર્ય વડે યુક્ત છે, તેમ સર્વ ઐશ્વર્યને આપનાર છે. ચમક અધ્યાયમાં પ્રસિદ્ધ એવા સદાશિવનું સ્થાન ઉત્તમ છે, તેથી બીજું કંઈ પણ અધિક નથી. આ પ્રપંચ પંચ બ્રહ્મનો વિસ્તાર છે, તેમજ 5 નિવૃત્ત આદિકાલ બ્રહ્મ તેજથી પણ થયેલી છે. તે કલા સૂક્ષ્મ છે અને પ્રપંચનું કારણ છે. હે મુનિ, સ્થૂળ એવા આ સંસારનું કારણ બ્રહ્મ 5 સ્વરૂપે રહેલું છે અને તે તમને કહી બતાવું છું. પુરુષ, કાન, વાણી, શબ્દ અને આકાશ, આ 5 ઈશાન મૂર્તિ બ્રહ્મથી વ્યાપેલું છે. પ્રકૃતિ, ચામડી, હાથ, સ્પર્શ અને વાયુ પુરુષથી બ્રહ્મથી વ્યાપેલ છે. અહંકાર, નેત્ર, મરણ, રૂપ અને અગ્નિ, આ 5 અધોર બ્રહ્મથી વ્યાપ્ત છે. બુદ્ધિ, રસના ગુદ, વાયુ, રસ, જલ, આ 5 વામદેવ બ્રહ્મથી વ્યાપ્ત રસ અને જલ, આ 5 વામદેવ બ્રહ્મથી વ્યાપ્ત છે. મન, નાસિકા, ઉપસ્થ, લિંગ, ગંધ અને ભૂમિ, આ 5 સદોજાત બ્રહ્મથી વ્યાપ્ત છે. આવી રીતે 5 બ્રહ્મથી આખું જગત વ્યાપ્ત થાય છે. હવે તમને મંત્ર રૂપે શિવનો વાચક પણ બતાવ્યો. 5 વર્ણમાં શિવ સમષ્ટિ રૂપે રહેલા છે. તે જેવી રીતે શિવે કહેલા શિવનો વાચક પણ બતાવ્યો, એવી જ રીતે તમને કહી બતાવ્યા છે. આકાશમાં વ્યાપક એવા સદાશિવ સર્વના સમષ્ટિ રૂપે છે. મહેશ, રુદ્ર, વિષ્ણુ, આદા, બ્રહ્મા આદિ 4 જીવ સદાશિવના મહારાજમાં 1000માં અંશમાંથી ઉત્પન્ન થાય છે. તે સદાશિવ વ્યષ્ટિ રૂપે છે. તે મહેશ્વર પુરુષ રૂપ છે અને વાયુના અધિપતિ માયા શક્તિયુક્ત કલાયુક્ત ક્રિયા વડે અધિક શિવના વામમાં ભાગમાં રહેલા છે. તેનું વ્યષ્ટિ રૂપ ઈશ્વર આદિ 4 સ્વરૂપે છે. તેના નામ કહું છું, સાંભળો. ઈશ, વિશ્વેશ્વર, પરમેશ્વર, સર્વેશ્વર, આ 4 તિરોધા ચક્ર કહેવાય. તિરોભાવ 2 પ્રકારનો છે. તેમાં એક રુદ્રથી થાય છે અને બીજો દેહ ભાવે પશુ વર્ગને ભોગવી પસંદ કરી પુણ્ય પાપની ક્ષમતા પછી અનુગ્રહ કરનારા શિવનો અનુગ્રહ કહેવાય છે. તિરોભાવરૂપ કર્મની સામ્યતા એટલે કે પાપ પુણ્યની જ્યારે એક્યતા થાય છે અને ત્યારે તે અનુગ્રહ થાય છે. આ ચક્રમાં સર્વેશ્વર આદિ દેવતા જાણવા તિરોભાવ ચક્રકાંતિ શાંતિ કલામય છે. અરે તેમાં મહેશ્વર રહ્યા છે, તે માટે તે સ્થાન ઉપર ઉત્તમ ગણાય છે. મહેશ ચરણને સેવનારા મનુષ્યને આ પદ મેળવવા યોગ્ય છે. જે શિવ ભક્ત છે તેને ઉપક્રમ પ્રમાણે આ સ્થાન મુક્તિ પદ આપનાર છે. મહેશ્વરના 1000માં અંશમાંથી રુદ્ર મૂર્તિ ઉત્પન્ન થઈ છે. તે રુદ્રમુખ અધોર જેવું છે અને તે જ તત્વના અધિપતિ છે. સંહાર કરનારા ગૌરીરૂપ શક્તિ સહિત વામ ભાગમાં ઊભા છે. આનું વ્યસ્તે શિવ, હર, મુઠ અને ભવ એવી રીતે 4 સમૂહ છે. તે સહા ચક્ર કહેવાય. તે સહાર, નિત્ય, નૈમિતિક અને મહાપ્રલય એ નામથી 3 જાતનો છે. જીવની સૃષ્ટિ એ થવી તે નૈમિકતા સહાર અને પરબ્રહ્મમાં લયનું તે મહાસહાર જાણવો. આ 3 સહાર કલ્પવાનું કારણ જન્મ આદિના દુઃખથી શાંત થયેલા અને તેને લીધે પોતાના સ્વરૂપને ભૂલી ગયેલા શિવને વિશ્રાંતિ આપવા એ જ ઉત્તમ છે. આ 3 કાર્યના રુદ્રના સંહાર કલામાં પણ સૃષ્ટિ, સ્થિત, લય અને તિરોભાવ અનુગ્રહ 5 બાબતે રહેલી છે. આ 5 કાર્ય કરનારા 5 ભય વગેરે દેવતાઓ છે. આ સંહાર નામનું ચક્ર વિદ્યાકલ્પથી વ્યાપ્ત છે. આ સ્થાન સર્વ દોષથી મુક્ત છે અને તેના અધિષ્ઠાતા પુરુષ રુદ્રનું આરાધન કરનારા પુષ્પોનો તે જ સ્થાને મળે છે અને તે સ્થાન કર્મ પ્રમાણે કહું છું તે સાંભળો. એ મુને સાહિત્ય ગતિ આપનારો છે. રુદ્રમતીના 1000માં અંશમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થાય છે. તે ચક્ર વામદેવ કહેવાય છે અને તે વારિત્વ અધિપતિ છે. પોતાની રમા લક્ષ્મી શક્તિને લઈને સદાશિવના વામ ભાગમાં સર્વની રક્ષા કરનાર તે ઉભેલા છે. આનું વૈશિષ્ટ રૂપ 4 પ્રકારનું છે. તેના નામ સાંભળો. વાસુદેવ, અનિરુદ્ધ, સકર્ષણ, પ્રદ્યુમ્ન, આ સગરું સિદ્ધિચક્ર કહેવાય. સર્જેલા જગતની સ્થિતિ બાંધવી, તેમાં કરતા બ્રહ્માદિકનું પાલન કરવું, ફળ ભોગવનારા જીવોનું પ્રારંભ કર્મના ભોગ સુધી પાલન કરવું એ કાર્ય રક્ષા કરનારા વિષ્ણુનું કહેલું છે. સિદ્ધિ કાર્ય કરતી વખતે સૃષ્ટિ આદિ કાર્ય 5 દેવ છે હોય છે. તેમાં પ્રદ્યુમ્ન કહ્યા છે. આ સ્થિતિચક્ર પ્રતિષ્ઠા નામની કલાથી વ્યાપ્ત છે. તેના અધિષ્ઠાતા દેવ જનાર્દન અને તેનું સ્થાન પરમપદ કહેવાય છે. વિષ્ણુના ચરણ સેવનારાઓને ત્યાં સ્થાન પામવા યોગ્ય છે. આ શ્રીચક્ર વૈષ્ણવોને વિષ્ણુના સાલોક્ય પદને આપે છે. વિષ્ણુના 1000 અંશમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. સદોજાત સ્વરૂપી તે પૃથ્વી તત્વના નાયક છે. તે વામ ભાગના વાગદેવી નામની શક્તિથી સામે ઊભા છે. તેનું
વ્યષ્ટિરૂપ હિરણ્ય ગર્ભ વિરાટ પુરુષ અને કાલ એવી રીતે 4 પ્રકારે છે. આ સૃષ્ટિ ચક્ર સ્વયંભૂની આદિએ સ્વેલું છે. સૃષ્ટિ એટલે માયામાં લીન થઈ ગયેલા જીવને કર્મના ભોગવવા માટે ફરી બહાર લાવી પુત્ર કલાત્રી ભોગના સાધનો તથા સુવર્ણાદિકના અલંકારો અને તેના ફળ સુખ દુઃખની સાથે જોડવા આ કાર્ય પિતામહનું છે. જગતની સૃષ્ટિમાં પણ 5 કાર્ય કહી રહેલા છે. તેમાં કાળ આદિ દેવતા છે. તેમાં હમણાં કહી બતાવ્યા. વિદ્વાનોએ આ સૃષ્ટિ ચક્રને નિવૃત્ત રૂપ કહ્યું છે. તેમાં અધિષ્ઠાતા દેવ પિતામહ છે અને તેના સ્થાન મનોહર છે. બ્રહ્માની સેવા કરનારને આ પદ પ્રાપ્ય છે અને તેના ભક્તને સાલોક્ય આદિ પદ આપનાર છે. આ 4 ચોકડી કહી તેનો ગૌણ વૃત્તિ પ્રણવ વાચક છે. આ જગત ચક્રનો મહિમા વેદમાં પ્રસિદ્ધ છે. હે મુને, વેદમાં પણ કહ્યું છે કે 5 ચક્ર પરિવર્તતે પૃથુ. આ જગત ચક્ર એક જ છે અને શંકરની શક્તિથી પ્રકાશમાન છે. તેમાં સૃષ્ટિ, સ્થિતિ, લય અને તિરોભાવ અને અનુગ્રહ રૂપ અવયવ વડે 5 પ્રકારની છે. જેમ એક બળતું ઉપાડ્યું ફરકતું હોય તેનો પ્રકાશ ચોફેર દેખાય છે અને લય થાય છે, તેમ આનો પણ લય અને ઉદય દેખાય છે, માટે તેને ચક્ર કહેવાય છે. સૃષ્ટિમાં ધાન્ય ઘણું છે, માટે તેને પૃથુ કહેવાય છે. અમિત પરાક્રમ હિરણ્યમય શંકરનું આ શક્તિ કાર્ય છે અને તે હિરણ્ય જ્યોતિના નામથી પ્રસિદ્ધ છે. આ જગત જલથી, જલ અગ્નિથી, વાયુ અગ્નિથી, આકાશથી વાયુ વિતરાયેલ છે. ભૂતથી આકાશ, પંચથી મહતત્વથી પંચભૂત અને અવક્તવ્યથી મહવક્તવ્ય પ્રાપ્ત કરેલ છે. આવી રીતે આ સ્ત્રીઓને જ્યોતિચક્રના રક્ષણ માટે 7 આવરણ કહ્યા છે. ચક્રથી 10 ગણું જલ કહ્યું છે અને એમ એકથી બીજું 10 ગણું અધિક એમ જાણવું. ઈશ્વર સર્વવ્યાપી છે ત્યારે તેના શરીરમાં રહેલા એમ કેમ કહ્યું તેના ઉત્તર કહ્યું છે કે હિરણ્યમય સ્વરૂપને જાણવું, કારણ કે ચક્રની સમીપમાં રહેલ છે. એક શક્તિ સહિત શિવ નિરંતર અનુગ્રહ, તિરોભાવ, સંહાર, સ્થિતિ અને સૃષ્ટિ વડે ક્રિયા કરે છે. હે મુનિ, ઘણું કહેવાથી શું, પરંતુ તમને 4 સાર કહી બતાવું છું. આ સર્વ સંસાર શિવ સ્વરૂપ છે અને ભક્તિમય શક્તિમય છે એમ મેં નિશ્ચય કરેલો છે. શુદ્ધ હે મુનિ, ઉત્તમ મુનિ સનક, ગુરુએ વેદના અર્થનો ઉપદેશ કર્યો તે સાંભળી પરમાત્માના જે સંદેહ હતો તે આદરથી પૂછવા લાગ્યા. વામદેવ એ જ્ઞાન શક્તિને ધારણ કરનાર પરમ આનંદમય મૂર્તિ મહારાજ, આપના મુખ કમરથી ભરેલું પ્રણવના અર્થરૂપ અમૃત પાન કરી મને દ્રઢ જ્ઞાન થયું. હવે મારો સંદેહ ગયો. સદા શિવની માંડી ચિત્ત પર્યત જગતની સ્થિતિ સર્વત્ર સ્ત્રી અને પુરુષ રૂપે દેખાય છે, તેમાં સંશય નથી. આવી રીતના જગતનું સનાતન કારણ સ્ત્રી છે. જે સ્ત્રી કે પુરુષ છે તે નપુંસક છે અથવા તો તે મિશ્ર છે એવા તેમાં મને નિર્ણય નથી. શાસ્ત્રમાં મોહિત થયેલા વિદ્વાનો જુદી જુદી રીતે બોલે છે. જગતની સૃષ્ટિને કહેનારી શ્રુતિઓ જગતની સાથે જેમ જેમ ઐક્ય પામે તેમ હું જાણું છું, હું કરું છું. જે વ્યવહાર જે દેખાય છે તે સર્વને અનુભવથી સિદ્ધ છે. તેમાં કોઈને પણ વિવાદ નથી. તે દેહથી, ઇન્દ્રિયથી, મનથી, બુદ્ધિથી અને અહંકારથી થાય છે તે છે જે આત્માનું સ્વરૂપ છે. એમાં પણ મને મોટો સંશય છે. આ બંને સર્વના વિવાદનું સ્થાન છે. માટે મારા મનમાં અજ્ઞાનરૂપ બીજથી થયેલું સંશય નામનું વિષદ્રુમ ઉખેડી શિવ સ્વરૂપમય મહાકાલ વૃક્ષની ભૂમિ થાય તે માટે તમે મને કૃપાથી બોધ આપો. સૂર્ય કહે, હે મુને, શિવે આ ગૃહ તત્વ મને કંઈ બતાવ્યું છે. મેં તમારી માતાના સ્તનપાન કરતા તે સાંભળ્યું છે અને તે ઉપરથી મારો જે નિશ્ચય છે તે તમે સાંભળો. જગતના કર્તાના સદભાવ વિશે શાસ્ત્રમાં ઘણો વિસ્તાર કર્યો છે. તેમ જે શિષ્ય ઉપદેશ કર્યો છે તેમાં તમારા જેવા કોણ છે? 6 મુનિને શાપ આપ્યો, તેથી શિવ નિંદાના પ્રાણ જે ને ત્યજી સુધી કપિલ શાસ્ત્રમાં ભટકે છે. જે અન્ય છે તે ઉલટી રીતે બોલનારા છે, અર્થાત ઈશ્વર નથી તેમ બોલનારા છે. તેની વાર્તા સાંભળવી નહીં. અહીં અનુમાનો પણ અવકાશ છે, કારણ કે વાક્ય પંચાવય વાળું જણાય છે. તેમાં જેમ પર્વતો ભવંતી, પર્વતમાં અગ્નિ છે, તેમ શાંતિથી જણાયું. ધુમાડો છે તે ઉપરથી. તેમાં આ પ્રત્યક્ષ પ્રપંચનું પણ કંઈ આલંબન આશ્ચર્ય હોવું જોઈએ. તે આલંબન પરમાત્માના સદાશિવ છે, જેમાં જરા પણ સંશય નથી. આ વિશ્વ સ્ત્રી અને પુરુષમય છે, તેનો તો પ્રત્યક્ષ દેખાય છે. તેમાં 6 કોષનો પિંડ છે, તેમાં પણ 3 પિતાના અંશમાં ઉત્પન્ન થયેલા છે એમ શ્રુતિ કહે છે. આવી રીતે સ્ત્રી અને પુરુષના ભાવને જાણનાર મનુષ્યનો પરમાત્મામાં પણ સ્ત્રી અને ભાવને જાણે છે અને બ્રહ્મનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. આ શ્રુતિ કહે છે. અસત જગતથી જુદો પાડનાર સત શબ્દ છે, કારણ કે શ્રુતિ પણ કહે છે કે સદૈવ સમગ્ર આશ્રિત આગળ હે સૌમ્ય એક સત વસ્તુ હતી અને જળથી જુદો પાડનાર સત શબ્દ છે. જે પ્રકાશ છે, જે શબ્દ પ્રકાશવાચક હોય તેનો હંમેશા પુલ્લિંગે બોધ થાય છે.
મોઢે પ્રકાશવાચક સત શબ્દ લિંગમાં છે તેને અણી પુલ્લિંગ કહ્યો અને જ્ઞાનવાચક શબ્દને સ્ત્રીલિંગે કર્યો. પછી પ્રકાશ અને ચિંદ્ર આ બંને જગતનું કારણ થયા. સચ્ચિદાનંદ આત્મા જગતનું કારણ થયા. એટલે શિવ અને શક્તિ એકરૂપ થયા. તેલ અને વાટનું જો મિલનપણું હોય તો પ્રકાશ પણ ઝાંખો પડે છે. તેમ ચિતાની અગ્નિ વગેરેમાં પણ જો કારણ મિલન હોય તો કાર્ય મલિન દેખાય છે. જીવનો આશ્રય કરી રહેલી જ્ઞાન શક્તિ હંમેશા નિર્બળ હોય છે. તે નિર્બળતા દૂર કરવા માટે શિવનો આશ્રય કરવો. જગતમાં શિવ બળવાન શક્તિમાન આવો વ્યવહાર દેખાય છે. આવી રીતે પરમાત્માના શિવપણું અને શક્તિપણું દેખાય છે. શિવ અને શક્તિના સંયોગથી નિત્ય આનંદનો ઉદય થાય છે અને તેવા આનંદના લાભ માટે પાપરહિત મુનિઓ શિવમાં મન રાખી દોષરહિત શિવને પામે છે. શિવ શક્તિનું શરૂઆતમાં અને ઉપનિષદમાં બ્રાહ્મણપણું ગવાય છે. પંચબ્રહ્મ સદાશિવ નિત્ય તત્વ શુદ્ધ તત્વ સર્વવ્યાપિત્વ આદિ છે. તેમાં પણ પંચ બ્રહ્મ સ્વરૂપનો ગણાય છે. સોહ હમ એ હકાર સકાર વ્યજનમાં વર્જવાથી પ્રણવનો બોધ થાય છે. પરમાત્માનો સ્થૂળવાચક ઓમ છે અને સૂક્ષ્મવાચક મહામંત્ર છે, જેનો ઉદ્ધાર તમને કહી બતાવું છું. હકારથી પર જે 15મા સ્વરૂપને પામવાથી અહમ થયેલા છે તેની સાથે મળી સકાર પછી સ્વર મળી હંસહ રૂપ થયું તે શક્તિરૂપ છે અને મહામંત્રનો વાચક છે. ગુરુના ઉપદેશને કારણે જ્યારે શિવ મહોસ્મય આ મંત્ર જીવ પર થાય છે ત્યારે શક્તિરૂપ જીવ શિવનો અંશ પશુ જીવ શિવ સાથે એક્ય પામવાથી શિવરૂપ થાય છે. જ્ઞાન બ્રહ્મ છે એ વાક્યમાં જ્ઞાન બતાવ્યું છે. પ્રજ્ઞાન શબ્દ ચૈતન્ય વાચક છે, જેમાં જરા સંશય નથી. હે મુનિ, ચૈતન્ય મહાત્મા આવું શિવ સૂત્ર પણ પ્રસિદ્ધ છે. પ્રપંચનું સર્વજ્ઞાન અને ક્રિયારૂપ સર્વતત્પણું તેનું નામ ચૈતન્ય કહેવાય અને જે સ્વતંત્ર સ્વભાવનો હોય તે પરમાત્મા કહેવાય. આ કહ્યું તે શિવ સૂત્રનું વાર્તિક કહ્યું. જ્ઞાનબંધમઃ આ બીજું સૂત્ર છે. તેનો અર્થ એવો થાય છે કે પ્રપંચનું સર્વ સ્વતંત્ર જ્ઞાન બંધનરૂપ છે. હમણાં ઈશ્વર પશુ વર્ગ જેનું લક્ષણ કહ્યું તેમને કહી બતાવ્યું છે. આવી રીતે ચૈતન્ય સ્વાતંત્ર્ય અને જ્ઞાન સ્વાતંત્ર્ય એમ બે પ્રકારનું સ્વતંત્રપણું તમને કહી બતાવ્યું. તેમાં સ્વતંત્રપણું સૃષ્ટિનું મુખ્ય કારણ હતું. આ પ્રકારની આ માયા શક્તિથી શ્વેતા સ્વસ્તર શાખાવાળાએ સ્વામી વિકી જ્ઞાનમ બલકિંગની કાચા સ્વાભાવિક જ્ઞાન ક્રિયા અને બલક્રિયા આવી રીતે શ્રુતિ કરે છે. શંકરની જ્ઞાન ક્રિયા અને ઈચ્છારૂપ 3 દ્રષ્ટિ છે. તે 3 દ્રષ્ટિ મનુષ્યના મનમાં મધ્ય ભાગમાં રહેલી છે. ઇન્દ્રિય દ્વાર વડે દેહમાં પ્રવેશ કરી પશુરૂપ જીવ જે કરે છે તેને જાણે છે. માટે આ જીવ સ્વરૂપ આત્માનો અંશ છે આમ નિશ્ચય થયો છે. હવે પ્રણવ ઓકારના પંચથી સાથે એકે બતાવું છું. ઓમિતિદી સર્વ આમ સનાતન શ્રુતિ કહે છે અને એમ કહી સૃષ્ટિનો ક્રમ કહ્યો છે. હવે તમને સૃષ્ટિનું તાત્પર્ય કહી બતાવું છું. શિવ અને શક્તિનો સમાયોગથી પરમાત્મા આવો નિશ્ચય છે. પરાશક્તિથી ઈચ્છિત શક્તિથી ચૈતન્ય શક્તિથી ઉત્પન્ન થાય છે. તેનાથી આનંદ શક્તિ ઉત્પન્ન થાય છે અને તેનાથી ઈચ્છા શક્તિ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન શક્તિથી 5મી ક્રિયાશક્તિને જન્મે છે. તે 5 શક્તિથી શિવ વૃત્તિ આદિ કલા થયેલી છે. આ નાદ અને બિંદુ ચિદાનંદથી ઉત્પન્ન થયેલા છે. અકાર ક્રિયાથી શક્તિ થયેલો છે. જ્ઞાન શક્તિથી ઉપકાર થયેલો છે. ઈચ્છા શક્તિથી મકાર થયેલો છે. તેથી ઓમ સ્વરૂપ થયું છે. શિવથી ઈશાન ઉત્પન્ન થયા અને તેનાથી પુરુષ ઉત્પન્ન થઈ. તેથી ઘોર તેથી વામદેવ અને તેનાથી સદો જાતિ ઉત્પન્ન થઈ છે. અકાર આદિ માતૃ કાગડાથી આદર્દ્રીસ માતૃકાઓ ઉત્પન્ન થઈ છે. ઈશાનથી શાંતિ જાતિ કલા, પુરુષથી શાંતિ કલા થઈ. ઘોરથી વિદ્યા કલા ઉત્પન્ન થઈ છે. વામદેવથી પ્રતિષ્ઠ કલા, સદોજાતથી નિવૃત્તિ કલા ઉપજે છે. ઈશ્વર અને ચૈતન્ય શક્તિ આ વચ્ચે વાચ્ય મુખ અને વાચક તેનો આ સંબંધ વડે જોટા રૂપ કલા અને વર્ણરૂપ 5 એમ 5 જે 5 સ્વરૂપ છે તેમાંથી આકાશ વગેરે કર્મથી ઉત્પન્ન થયેલું છે. એ 5 શિવના સ્વરૂપ 5 મહાભૂતમય છે. આકાશનો શબ્દ ગુણ છે, કારણ કે જ્યાં આકાશ હશે ત્યાં શબ્દ હશે. વાયુનો ગુણ શબ્દ અને સ્પર્શ છે. અગ્નિમાં શબ્દ સ્પર્શ અને રૂપ રસ અને ગંધ રહેલા છે. આવી રીતે પંચભૂતનું વ્યાપકપણું બતાવ્યું અને તેનું વ્યાપકપણું ગંધથી માંડીને અવરું લેવું. આ રીતે સંસાર પંચ મહાભૂતમય છે. સર્વ સમષ્ટિરૂપ વિરાટ ભગવાન પૃથ્વી તત્વથી માંડીને શીલ તત્વ પ્રય સર્વ સમુદાય શક્તિ સહિત પરમેશ્વરમાં લય કરી જીવરૂપ થઈ. જીવમાં લય થાય સ્થિર જગતને રૂપને રહે છે. જગત સૂજવાને તૈયાર થયેલા શંકરની પ્રથમ ઈચ્છાનું નામ શિવ તત્વ અને તેનું નામ ઈચ્છા શક્તિ પણ કહેવાય છે, કારણ કે અનુગ્રહ વગેરે કાર્યને તેમાં
અનુસરવું પડે છે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આવી બે જાતની શક્તિ છે. તેમાં જ્ઞાન શક્તિ વિશેષ હોય તો સદાશિવનું તત્વ જાણવું, અને ક્રિયા શક્તિ વિશેષ હોય તો મહેશ્વરનું તત્વ જાણવું. અને જ્ઞાન અને ક્રિયા શક્તિનું સ્વરૂપ શિવ તત્વ શુદ્ધ વિદ્યામય છે. શિવ પોતાના અવયરૂપ તત્વને જુદા જાણે છે, તો પણ પોતાનું પરમ ઐશ્વર્યરૂપ માયાથી ઢાંકી જ્યારે સમગ્ર પદાર્થને ગ્રહણ કરી સૃષ્ટિને રચે છે ત્યારે તે પુરુષ કહેવાય છે. પછી તે ઈશ્વર છતાં પણ સંસારમાં જન્મવાને લીધે સંસારી એવું નામ ધારણ કરે છે અને માયાનો મોહ પામે છે. તે જ પશુ શિવથી જગતને જુદું જાણે છે અને આત્માને પણ જુદું જાણે છે. જો તે પરમાત્માને ઓળખે તો તેનો મોહ થતો નથી. જેમ ઇન્દ્રજાલ કરનારાઓને ભ્રમ થતો નથી, તેમ ગુરુ પાસેથી ઐશ્વર્યના સ્વરૂપને જાણી જ્ઞાન ધન શિવરૂપ થાય છે. તથા સર્વ કરતા શિવના સ્વરૂપવાળી, સર્વજ્ઞ સ્વરૂપવાળી, પૂર્ણ નિત્ય રહેનારી અને વ્યાપક રૂપ આવી 5 શક્તિ શિવની શક્તિ છે. એવી પાસે સૂર્ય પણ ઝાંકો પડી જાય છે. જીવને 5 કંચુક શરીરમાં રહેલા છે, તેથી તે પોતાના સ્વરૂપને ઓળખતો નથી. તેમાં 5 નામ કહું છું, સાંભળો. કલા, વિદ્યા, રાગ, કાલ અને નસીબ. જેમાં 5 તત્વો જ્યારે ભેગા થાય છે ત્યારે કલા કહેવાય છે. તેમાં કોઈ ક્રિયા શક્તિને વધારનાર હોય, તેમાં કોઈ જ્ઞાન શક્તિને વધારનાર હોય તો વિદ્યા કહેવાય છે. વિષયમાં આ શક્તિનું નામ રાગ કહેવાય. ભાવ એટલે અસ્તિત્વમાં અભાવ હોય અને જે અભાવમાં અભ્યાસ ન થવો અને ભાવ અથવા અભાવનો ક્રમ પ્રમાણે માપક થઈ ભૂત માત્રના આદિમાં રહેલો હોય તેને કાળ કહેવાય. અને આ મારે કરવાનું છે, આ નથી કરવાનું, આવા નિયમવાળી ઈશ્વરની શક્તિનું નામ નિયતિ કહેવાય. તે નિયતિના તિરસ્કારથી પરમ જીવ મરી જાય છે. વામદેવ નિયતિ પ્રકૃતિની નીચે રહે છે અને પ્રકૃતિ પુરુષની ઉપર રહે છે. આમ આપે પ્રથમ કહ્યું. હમણાં કહો કે માયાથી જેનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે તેવો પુરુષ માયાને નીચે રહેલો છે, અર્થાત માયામય છે, તેનાથી જુદો નથી. તે કેમ? શ્રી સુબ્રમણ્યમ શિવ રૂપ વેગ અદ્વૈત્ય છે. તે કોઈ દિવસે દૈત્ય સ્વરૂપ નથી કહેતો. સર્વજ્ઞ સર્વ કરતા શિવ પોતાની માયાથી રૂપને સંકોચતા હોય તેમ પુરુષ રૂપે પ્રગટ થઈ 5 કલામય ભોગતારૂપ પોતે પુરુષ માયામાં રહીને પ્રકૃતિના ગુણોને ભોગવે છે. આમ 2 સ્થાન એટલે કે અમાય અથવા સમાય પોતે બધા પામતા નથી. સંકોચ પામતા એવા પોતાના સ્વરૂપ અને આનંદ, જ્ઞાન આદિનું સમસ્તી રૂપ સત્વ આદિ ગુણથી સત્ય અને બુદ્ધિ આદિ 3 વસ્તુમય માયા છે. તત્વ જેનું એવું ક્ષીણ સત્વ આદિ કાળના કારણરૂપ માયાથી ઉત્પન્ન થાય છે. સત્વ આદિ 3 ગુણ માયાથી થાય છે. ગુણથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વસ્તુનો નિશ્ચય કરવો તે તેનું કાર્ય છે. તેથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેના 3 ભેદ છે. એક જીવનરૂપ, બીજો સંશયરૂપ, ત્રીજો ગર્વરૂપ છે. તેમાં જીવન એટલે પોતાના પ્રાણના રક્ષણ માટે થયેલો, બીજા સ્વરંભરૂપ એટલે કે વેગરૂપ અને ત્રીજો ગર્ગરૂપ છે. તેના ફરીથી સત્વાદી ગુણથી 3 ભેદ છે, જેવા કે તેજસ અહંકાર, રાજહંસ અહંકાર, તામસ અહંકાર. જેમાં તેજસ અહંકારથી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો ઉત્પન્ન થાય છે. તેમાં મનનું સ્વરૂપ સંકલ્પ અને વિકલ્પ છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા, નાસિકા અને અજ્ઞાન ઇન્દ્રિયો છે. તેના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ ક્રમ પ્રમાણે કહ્યા છે. વૈરારિક અહંકારથી કર્મ ઇન્દ્રિયો ઉત્પન્ન થયેલ છે. તે વાણી, હાથ, પગ, ઉદા અને ઉપસ્થ તેના વિષય એટલે કે કાર્ય બોલવું, લેવું, જીવ, ત્યાગ કરવું અને આનંદ એ છે. બુદ્ધ આદિ અહંકારથી તન માત્રામાંનો થઈ તે ઘણી જ સૂક્ષ્મ શબ્દ આદિ થઈ. તેથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી ઉત્પન્ન થયા. તેના વ્યાપાર અવકાશ આપવો, હેવું પાચન કરવું, વેગ અને ધારણ કરવું વગેરે. વામદેવ મહારાજ, પૂર્વે જ તમે પંચ મહાભૂતિથી સૃષ્ટિ કલાદિથી કહી, વળી આત્મતત્વ તથા અ છે, વિદ્ય તત્વ ઉ છે, શિવ તત્વ મ છે, એમ બિંદુ તથા નાદ સર્વ તત્વમય છે. એમાંથી ઓમ રૂપ સિદ્ધ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મહેશ્વર સદાશિવને શિવની સાક્ષાત મૂર્તિ છે. આમ શ્રુતિથી પ્રસિદ્ધ છે. તેના અંશથી સૃષ્ટિ થાય છે. તે માટે મહારાજ આમાં મોટો સંદેશ છે. શ્રી સુબ્રમણ્યમ તાસ્માદ એતાસમ ત્યાંથી માંડી ભૂત સુધી કર્મમાં કલાથી પંચમહાભૂત થાય છે. સ્થૂળ માયારૂપ છે અને ભૂપતિ શિવના શરીરરૂપ છે. શિવ તત્વથી લઈ પૃથ્વી તત્વ પર્યંત ઉત્પન્ન થતી વખતે તન્મનના માત્રથી ઉત્પન્ન થઈ છે. કલા પંચમહાભૂતને ઉત્પન્ન કરેલ છે, માટે તેનું તન માત્રા સાથે સામ્ય છે. તેમાં કંઈ પણ વિરોધ આવતો નથી. આ સંસાર સ્થૂળ અને સૂક્ષ્મ છે. તેમાં ચંદ્ર, સૂર્ય અને અગ્નિ, નક્ષત્ર અને તારા, ગણ, બ્રહ્મા, મહેશ આદિ દેવતા, પ્રાણીની જાતિઓ, ઇન્દ્ર આદિ દિગ્પાલ દેવતા, પિતૃ, અસુર, રાક્ષસ, મનુષ્ય અને જગતના ભેદ, પશુ, પક્ષી, કીકા, સ્પર્શ આદિ ભેદ, વૃક્ષ, ગુલમત્તા, ઔષધિ, આઠ, મેરુ આદિ પર્વત, ગંગા
આદિ નદીઓ, સાત સમુદ્ર, મહાનદી, સ્ત્રી પુરુષ વગેરે ભૂમિ ઉપર જે કંઈ વસ્તુ સમૂચે રહેલો છે તે શિવ અને શિવ શક્તિમય છે. તે શિવ જ્ઞાન નિપુણ એવા આપ જેવાના ઉપાસના કરવા લાયક છે. સર્વ બ્રહ્મ આવી રીતે ઉપાસના કરી વેદમાં પણ સર્વો એ રુદ્ર એમ કહ્યું છે. માટે સદા શિવના જગતરૂપ છે. આડત્રીસ કલા આપવામાં સમર્થ એવા શિવ અદ્વૈત રૂપ છે. માટે હું શિવરૂપ છું. યંત્ર મંત્ર અને પ્રપંચરૂપ છું એવી ભાવના કરનારો ગુરુ સદા શિવરૂપ થાય છે, તેમાં સંશય નથી. અને તેવા પ્રકારના આચાર્યની કૃપાથી બંધનથી મુક્ત એવો શિષ્ય પણ શિવપદમાં જો પોતી પ્રીતિ રાખે તો તે નિશ્ચિત પૂજવા લાયક થાય છે. આ પ્રપંચમાં જે કંઈ વસ્તુ છે તે સફળ મુખ્ય ગુણના સંબંધને કરીને સમસ્ત રીતે જુદી રીતે પરિણામનો અર્થ કહે છે. જે મનુષ્ય મદથી ગર્વસ્થિત થઈને રોગો, રાગ આદિ દોષથી રહી વેદના સારરૂપ શિવ કહેલું આ વૃતાન કોઈ દેવ, મનુષ્ય, સિદ્ધ, ગંધર્વ વગેરે ખાતું મને તો તેનું માથું આ શક્તિથી કાપી નાખું. આ મારી શક્તિ શત્રુ ઉપર કાલા અગ્નિ સરખી છે. હે મુને, આપ શિવે અદ્વૈત જાણનાર છો. આપ કેટલા કટાક્ષ સંબંધથી પશુપતિ શિવ એટલા માટે તમારા વિશે આ રહસ્ય વાસ કરીને કહેલું છે. તમે શ્રદ્ધાથી અને ભક્તિથી પ્રણવનો આદરથી ઉપદેશ કરી તે સગરાને પરમેશ્વરમાં જોડી લોકો રક્ષણ માટે ફરો અને અક્ષય સુખ પામો. શુદ્ધ વેદાંતમાં બ્રહ્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારું કાર્તિક સ્વામીએ કહેલું અદ્ભુત મન સાંભળી મુનિ શરીરને નમ્ર કરી દંડવન પ્રણામ કરી કાર્તિક સ્વામીના ચરણ કમળમાં બ્રહ્મનું આચરણ કરવા લાગ્યા. બીજી શ્રી મહાપુરાણ કરણે કૈલાસ સહિતામાય ઉત્તર ભાગ્યે ગુજ્જર ભાષામાં 10મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આગળની કથાનું વાંચન કરીએ તે પહેલાં આપણે થોડા શિવમય બનવાનો પ્રયત્ન કરીએ. सीता वस्त्र से
ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કૈલાસ સંહિતામાં આપણે 11મો અધ્યાય હવે શ્રવણ કરીશું. વામદેવ મહારાજ, આપ સર્વ તત્વને જાણો છો તેમ કાર્તિક સ્વામીના બોધરૂપી અમૃતના સમૃદ્ધ છો. મહારાજ, ભક્તિવાળા સંન્યાસીઓ ગુરુ કેમ કહેવાય? જીવને ભોગો મોક્ષ આદિ જે ઉપદેશથી મળે છે તે ઉપદેશ પરંપરાના અધિકાર વગર કેમ મળે? તેને ષોળ કર્મ અને સ્નાન કેવી રીતે કરવું? સુબ્રમણ્યમ, તમે યોગ પદ કહી બતાવ્યું છે. જે યોગ વડે ગુરુ પણ આવે છે. વૈશાખ, શ્રાવણ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ અથવા માર્ગ માસમાં શુક્લ પક્ષમાં શુભ દિવસે પાંચમ એટલે કે પૂનમના દિવસે પ્રભાત ક્રિયા કરી ગુરુની આજ્ઞા લઈ સ્નાન કરી મનને નિયમમાં રાખી પ્રથમ પ્રયત્નની શુદ્ધિ સંન્યાસ વિધિના ગ્રંથ પ્રમાણે કરી વસ્ત્રથી ભીના શરીરને લૂછી 2 સળનો દોરો કાંડે બાંધી એક વસ્ત્ર પહેરવું અને બીજું વસ્ત્ર ઓઢવું. પગ ધોઈ 2 વાર આચમન લઈ સદોજાત આદિના મંત્ર વડે ભસ્મ લઈ કરવી. પછી ગુરુએ શિષ્યના હાથ કાન પકડી શણગારેલા મંડળમાં પૂર્વાભિમુખે બેસાડવું. તે શિષ્યે શુદ્ધ વસ્ત્ર, કૃષ્ણ મૂર્ગમ ચર્મ અને દર્ભના આસન ઉપર બેસવું. પછી આચાર્ય પાસે તેની પાસે અષ્ટમંત્ર ભણી શુદ્ધ કરી શંખની સ્થાપના કરવી. પછી તેની પુષ્પ આદિ પૂજા કરી ને જલ રેડી અષ્ટમંત્ર અને કવચ વડે જલને શુદ્ધ કરી પૂર્વની માફક સડંગ કહેતા ક્રમ વડે પૂજા કરી 7 વાર પ્રણવથી જળને મંત્રી ગંધ પુષ્પ ફરીથી પૂજા કરી ધૂપ કરવો અને તેથી પાસે દીવો કરવો. અસ્ત્રમંત્રથી રક્ષણ કરી કવચથી વેષ્ટન કરી આચાર્યને ઘેન મુદ્રા અને સખ મુદ્રા બતાવી પછી શંખની દક્ષિણ દિશામાં પૂજા અને અર્ધના વિધિ પ્રમાણે ગંધ અને પુષ્પથી ભરેલા મંડળની પૂજા કરવી. પછી આધાર ઉપર મૂકેલા દોરાથી વિતરેલા ધૂપથી વાસવાળા કરેલા શુદ્ધ જળથી પૂરેલા 5 વૃક્ષની છાલ પત્ર અને 5 સ્થાનથી મૂતિકા વડે મળેલા જળથી ભરેલા સુગંધથી પણ ગળાના નીલ, માણિક્ય, હેમ, પવાર, ગોમેદ નામના રત્નો રાખવા. તે ન મળે તો સુવર્ણ નાખવું. આંબાના પાંદડા 2 ખોસવા. ઉપરથી વસ્ત્ર ઓઢાવીને ઉપર નારિયેળ મૂકવું. નૂલ મસ્ત એમ ભણી અંતરમાં ગુરુ એમ ભણી આધાર શક્તિથી માંડી યજન વિધિ પ્રમાણે દેવનું આહ્વાન કરી પંચ આવરણ માર્ગથી પૂજા કરી પાયસ અને તાંબુલ આદિ પૂર્વેથી પેઠે ઘેરી ભવ અને સર્વરુદ્ર વગેરે આગળ આવેલા નામો વડે પૂજાનું કાર્ય કરી 108 પ્રણવ અને પંચ બ્રહ્મથી મંત્રની સદોજાતથી માંડી ઈશાનના મંત્રો ભણી અક્ષરથી ક્ષમા કરી કવચથી ખીલી ધૂપ અને દીપ બનાવવા અને ધેનુનું મુદ્રા બતાવી. પછી મંડપના ઈશાનમાં ખૂણામાં ચોમુખનું એક મંડળ પૂરવું. તેના ગળાને ઉપાડી શિવ સ્વસ્થિત વાંચન મંત્ર ભણી દક્ષિણ તરફ ગળાના જલેથી અભિષેક કરવો. પ્રથમ ઓમકારનું ઉચ્ચારણ કરવું. ત્યારબાદ પંચબ્રહ્મના મંત્ર જ ભણવા અને પછી શંખના જલથી વેસન કરવું. ચરુ અર્પણ કરવો. દીપ પ્રગટાવવો. વસ્ત્રથી તેનું શરીર ઊંચી લઈ નવો દોરો બાંધવો. લંગોટી અને વસ્ત્ર પર નવા પહેરવા. વસ્ત્ર વગેરે પહેરી આચરણને ધોઈને 2 આચમન લઈ પછી ગુરુએ ભસ્મ લઈ પોતે કરવી અને શિષ્યને પણ આપી. પછી ગુરુએ શિષ્યને 2 હાથ ઝાલી મંડપમાં આસન ઉપર બેસાડી તેની સામે પોતે બેસી તત્વજ્ઞાનની ઈચ્છાવાળા શિષ્યને આસન ઉપર બેઠેલા ગુરુએ કહ્યું કે નિર્મલ મનોથા એમ કહી ના હાથમાં ભસ્મ લઈ શિષ્યના મસ્તક ઉપર લેપ કરી તેના જમણા કાનમાં અહમ સોહમ એવો સ્ફુટ ઉપદેશ કરવો. આ હંસ પદનો અર્થ શક્તિ સ્વરૂપ એમ શિવરૂપ છે અને બીજા પદોનો અર્થ તે શિવરૂપ કહું, શિવરૂપ હું એમ મનમાં ધારણ કરવી. આવી રીતે કોઈ બ્રહ્માનું અર્થનું તત્વ બતાવી બીજા વાક્યનું અર્થનું તાત્પર્ય પણ કહેવું. પછી કહેવું અહમ હે બ્રહ્મન પણ તેને પરબ્રહ્મ બોધક વાક્યો કહી બતાવું છું. તેને સાવધાન કહી સાંભળ. પ્રજ્ઞાન બ્રહ્મ ચૈત્ય વસ્તુઓ બ્રહ્મ કહેવાય. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મરૂપ છું. તત્વમસી, તે બ્રહ્મ તે જીવ છે. તું છો અયાસ્મત બ્રહ્મ, આ આત્મા બ્રહ્મરૂપ છે. ઈશાવાસ્યમી દેવસ્ય, આ સગળું જગત ઈશ્વર વ્યાપી છે. આ બ્રહ્મરૂપ જીવ છું. જે અહીં છે તે પરલોકમાં છે, જે પરલોકમાં છે તે આ લોકમાં છે. જે જાણેલી વસ્તુથી ભિન્ન છે તે અજાણી છે વસ્તુથી પણ ભિન્ન છે. ત્રિગુણી બ્રહ્મનો હું પ્રાણરૂપ છું. હું સર્વ વસ્તુરૂપ સંસાર ભૂત અને ભવિષ્ય અને હું છું વર્તમાનરૂપ છું અને સર્વ વસ્તુરૂપ પાણી હું એક જ છું. આ સગરૂપ બ્રહ્મરૂપ છે. હું સર્વરૂપ છું અને મુક્ત છું. એ જે આ છે તે હું છું અને હું છું તે હંસરૂપ છે અને તેમ સર્વત્ર નિત્ય ધારણ કરું. પદનો અર્થ બ્રહ્મને પૂર્વે જે કહી બતાવ્યું. અહમ પદનો અર્થ શક્તિરૂપ પરમાત્મા છે. અહમ પદમાં અકાર અને હકાર એવા 2 પદ છે.
અકારનો અર્થ શિવ અને તે સર્વ વર્ણમાં મુખ્ય છે. હકારનો અર્થ આકાશરૂપ શક્તિ મૂર્તિ પરમાત્મા છે. જ્યારે શિવ શક્તિનો યોગ થાય છે ત્યારે નિરંતર આનંદનો ઉદય થાય છે. શિવ શક્તિમય આખું જગત છે અને તેને પ્રથમ ઉપદેશ કર્યો છે. તે માટે ઓ સોહમ એવી મનમાં ભાવના કરી તત્વમસી એ વાક્યમાં તદ પદ સ પદનો અર્થ કહેવાય છે તથા સોહમ તેમાં સ પદથી બ્રહ્મનું જ્ઞાન છે. તત શબ્દ બ્રહ્મવાચક છે. જો જુદી રીતે અનય થાય તો તેની ભાવના વિપરીત અહમ પુરુષવાચક છે તથા ના પદ નપુસક છે. આ બંનેનો સમન્વય અન્વય થાય નહીં. તેથી તેની સ્ત્રી પુરુષ અકારણ હોવું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજથી આપણે કથાનું બપોરે પણ વાંચન કરશું. આપ સર્વ શિવ ભક્તોને પણ બપોરે 3 વાગ્યે શિવ મહાપુરાણ કથામાં જોડાવા માટે આમંત્રણ છે. તો અહીં આજે આપણે કથાને વિરામ આપીએ છીએ અને બપોરે 3 વાગ્યે ફરીથી આપણે શિવ મહાપુરાણ કથાને આગળ શ્રવણ કરીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.